નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાગાયત પાકમાં એક પાક લેવાનો છે, સીતાફળ. મિત્રો, આપણે જ્યારે પણ યુટ્યુબ ચેનલમાં આપણે કોઈને કોઈ વિડીયો આપણે અપલોડ કરીએ ત્યારે આપણો મુખ્ય ધ્યેય એવો હોય છે મિત્રો કે પ્રકૃતિની સાથે માનવ જાતિને વધુમાં વધુ ઉપયોગી થાય તેવા વૃક્ષોનું વાવેતર માટે પણ આપણે વધુ પ્રાધાન્ય આપતા હોઈએ છીએ. તેવું વૃક્ષ એટલે કે સીતાફળ. મિત્રો, સીતાફળ એક એવું વૃક્ષ છે કે તમે વાવેતર કરો ત્યારથી 3 થી 5 વર્ષ દરમિયાન તે તમને એ ફળ આપે છે. ને સીતાફળનું વૃક્ષ મિત્રો આપણે તમે જોયું જ છે, ખાધું છે, સ્વાદમાં કેવું હોય તે તમે અનુભવ કરેલું છે. મિત્રો, ખાસ વાત આ યુટ્યુબના માધ્યમથી કહેવાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે ઘર આંગણે આ સીતાફળ વાવી શકીએ, ખેતીવાડી વિસ્તારમાં વાવી શકીએ. અટાણે બાગાયતી ખેતી ઘણા મિત્રો કરે જ છે, છતાં મિત્રો ઘર આંગણે તમે સીતાફળનું વૃક્ષ વાવેતર કરી તમે બજારમાં લેવા કરતાં જો ઘર આંગણે સીતાફળ પાકે અને તમે તે ખાઓ તો એનો સ્વાદ અલગ હોય છે. કારણ કે બહારથી જે વસ્તુ આવેલું હોય મિત્રો તે વ્યાપારિક ધોરણે લેવામાં આવેલું હોય છે. તેનો સ્વાદ જે બહારથી તમે લાવો કોઈ પણ ફળ અને ઘરે જે ઉત્પાદન થાય, જે વૃક્ષ વાવ્યું હોય, જે પણ ફળાદી તેના વૃક્ષમાંથી તમે ઘરે પકવીને જે પણ ફળ ફ્રૂટ ખાઓ તેનો સ્વાદ પણ અલગ હોય છે. મિત્રો, ખાસ સીતાફળની જાતિ આજે આપણે એટલા માટે પસંદ કરેલી છે મિત્રો કે અત્યારે ચોમાસું ઋતુ બેસવાની તૈયારીમાં જ છે, બરાબર. તો નર્સરીમાં જઈ તમે આ વૃક્ષના રોપા લઈ તમારે જો ઘર આંગણે અથવા કોઈ પ્લોટ વિસ્તારમાં જગ્યા હોય તો આ સીતાફળીનું વૃક્ષનું તમે વાવેતર કરી શકો છો. તેમજ ખેતીવાડી વિસ્તારમાં તમે શેઢાપાળા ઉપર વાવેતર કરો તો આ 2 કામ આપશે આ સીતાફળ. એક તો તમને ફળ મળી રહેશે અને બીજું તો શેઢાપાળે જે આવતા પશુઓના રક્ષણ માટે પણ આ કાર્ય કરે છે. સીતાફળનું વૃક્ષનું જે પાન હોય છે ને તે કડવાશવાળું હોય માટે કોઈ ઢોર ઢાંખરાને આ વૃક્ષને હેરાન કરશે નહીં અથવા તો ક્ષતિ પહોંચાડશે નહીં. માટે મિત્રો, સીતાફળના તો ઘણા ગુણ છે મિત્રો. પહેલાં તો ખાધે બહુ સરસ અને મીઠું હોય છે મિત્રો. તેમાં ઘણા પ્રકારના તત્વો રહેલા હોય છે. વિટામિન સી હોય છે, વિટામિન ઈ હોય છે. પણ મિત્રો, આ તત્વોની વાત તો અલગ છે. પહેલાં તો એક વૃક્ષનું આપણે ઉછેર કરી તેનું જતન કરી એક બાળકોનો ઉછેર બરાબર છે, તેનું એટલું પુણ્ય મળે મિત્રો. આપણી યુટ્યુબ ચેનલમાં અવારનવાર કોઈ લુપ્ત થતા વૃક્ષો હોય અથવા તો કોઈ અવનવા કોઈ વૃક્ષના સંશોધન થયેલા હોય તેવા વૃક્ષો આપણે વાવેતર માટે આપણે અગ્રતા આપતા હોઈએ છીએ. ખાસ તો જે લુપ્તપ્રાય જાતિ છે ને એને માટે આપણે ખાસ જોઈએ. કારણ કે જો દેશી સીતાફળ હવે ક્યાંય ઓછા જોવા મળે. હવે તો સંકરણ દ્વારા જે જાતિ કરી સંકરણના માધ્યમથી જાતિ ઉત્પન્ન કરવામાં આવે તેવા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે અત્યારે. મિત્રો, સીતાફળનું વૃક્ષ એવું છે કે તમે આડે વગડે કોઈ પણ જગ્યાએ અને જે બીજ હોય કાળા પ્રકારના તે નાખી દે તો ઉગી નીકળે છે. મિત્રો, વારંવાર આપણે એક જ વાત કહેતા હોય છે કે વૃક્ષનું જતન અને વાવેતર સમયસર કરવામાં આવે તો પ્રકૃતિ માટે તમે માનવ બળ માટે ખૂબ જ જરૂરિયાત સાબિત થશે. અત્યારે હાલની સિઝન પ્રમાણે જોઈએ તો અટાણે તડકો
એટલી હદે મટાવી ચૂક્યો છે કે મિત્રો એનું તમે વાત જ પૂછોમાં. પશુ પક્ષી બે બાકડા થઈ ગયા છે મિત્રો. આપણે તો માનવ જાતિ ગમે ત્યાં આપણે વસવાટ કરીએ, પશુ પક્ષી ક્યાં જશે મિત્રો? ઘરેલું પક્ષી હોય તેનો એને આશરો મળે, પણ જે પ્રકૃતિને ખોડે જે રમતા હોય પશુ પક્ષીઓ એનું શું? માટે મિત્રો આપણે વારંવાર એક જ રટ કરતા હોય છે કે તમે વૃક્ષો વધુ વાવો, એનું જતન કરો, સારી રીતે પાણી આપો. તો મિત્રો કોઈ આ વાત સામાન્ય રહેતી નથી મિત્રો. અને વૃક્ષ જતનની વાત હું એટલા માટે કરું મિત્રો, મને મારા માટે શોખનો વિષય છે બરાબર. હું પણ વૃક્ષનું વાવેતર કરું છું, તેનું જતન કરું છું. 2-5 મિત્રોને એને આ બાબતે હું અવગત કરું છું કે મિત્રો તમે પણ તમારા બાળકોને આ બાબતે થોડુંક સલાહ સૂચન આપજો કે આવનાર પેઢી માટે અમુક વૃક્ષ લુપ્ત થતા જશે તો આવનાર પેઢી તે વૃક્ષ જોઈ પણ નહીં શકે. મિત્રો આપણું કાર્ય શું છે મિત્રો કે સંદેશ આપવો, પહોંચાડવો એવું નથી, પણ ખાસ જો તમે જે કંઈ મિત્રો આ વિડીયો જોતા હોય યુટ્યુબ ચેનલ માધ્યમથી, તો મિત્રો બને ત્યાં સુધી એક વૃક્ષ કોઈ ફળ ફળાદી એવું નહીં, તમને અનુકૂળ આવે, તમને મનપસંદ કોઈ પણ વૃક્ષ વાવી તેમનું સારી રીતે સાર સંભાળ રાખજો, તેમનું જતન કરજો. અને જો ફળ ફળાદી વૃક્ષ વાવશો તો નેચરલ ફ્રૂટ તમને ખાવા મળશે, બજારમાંથી લેવું નહીં પડે, અને આર્થિક રીતે પરવડે એવું વૃક્ષ છે મિત્રો. માટે મિત્રો વધુમાં વધુ મારી આ વાતને મારા યુટ્યુબ ચેનલ માધ્યમથી શેર કરજો, તમારા મિત્રો ગ્રુપમાં પણ શેર કરજો. મારી આ ચેનલ હજી નવી છે મિત્રો, માટે સબસ્ક્રાઈબ કરજો. વધુમાં વધુ મિત્રો જોડાશે તો વધુ મિત્રોને થોડી ઘણી માહિતી મળશે. અને હું વારંવાર એકને એક વાત મિત્રો આ ચેનલમાં મૂકતો જ હોય છે મિત્રો કે મારી આ ચેનલ નવી હોવાથી તમારા કોઈ અનુભવ હોય પ્રકૃતિ જતન બાબતે તો પણ તમે ગ્રુપના માધ્યમથી કોમેન્ટમાં અચૂક જણાવજો. મિત્રો આ એક ગંભીર બાબત છે. દિન પ્રતિદિન આપણા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, માટે આપણે આ બાબતે થોડાક સજાગ થઈએ કે ભવિષ્યમાં આપણા બાળકો અથવા તો આપણી ભાવિ પેઢીને કોઈ વૃક્ષ વિશે માહિતી ન મળે એવા પ્રશ્નો ભવિષ્યમાં ન ઉદ્ભવે. મિત્રો સામાન્ય રીતે આપણે જાણતા જ હોઈએ છીએ કે સરકાર ઘણી ઝુંબેશ ઉપાડે છે, છતાં આપણે આપણી રીતે સ્વૈચ્છિક રીતે સ્વયંભૂ રીતે જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે, તેમનું જતન કરવામાં આવે તો એ વૃક્ષનું સારી રીતે ઉછેર થશે. મિત્રો વધુ વાત આગળ ન કરતાં આ સીતાફળનું વૃક્ષ આપના ઘર આંગણે, ખેતીવાડી વિસ્તારમાં અથવા જ્યાં પણ તમે રહેતા હોય ત્યાં કોઈ સગવડ હોય વૃક્ષ વાવવાનું તો વૃક્ષ વાવી તેમનું જતન કરજો. મિત્રો મારી આ ચેનલને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ખૂબ ખૂબ આભાર.